Good morning dear students, welcome back to My Nursing Academy. My Nursing Academy ના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું ફરીથી સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ડિમેન્શિયા સાયકેટ્રિક ડિસઓર્ડર જે છે કવર કરેલો હતો. Now we are going to proceed with delirium. બરાબર? So there is a very slight difference between dementia અને delirium. બંને કન્ડિશન છે ઓલમોસ્ટ સિમિલર જેવી છે અને કન્ફ્યુઝિંગ છે. બરાબર? જે બી થોડા માઇનર ચેન્જીસ છે યા ફિર માઇનર ડિફરન્શિએશન્સ જે છે એ આપણે આ લેક્ચરની અંદર ડિસ્કસ કરી અને એનું એમસીક્યુ સેશન જે છે પ્રેક્ટિસ કરીશું. Okay, so starting with the introduction. So what is delirium? So delirium is a sudden and severe disturbance in mental abilities that is confused thinking and reduced awareness of the environment. ડિમેન્શિયા અને ડેલિરિયમ અહીંયા જે છે આપણે મોસ્ટલી એના ડિફરન્સીસ જ નોટ કરવાના છે. ડિમેન્શિયાની અંદર શું હતું તો કે ક્રોનિક છે, પ્રોગ્રેસિવ છે અને ઇરિવર્સિબલ છે. ડેલિરિયમ જે છે એ સેમ સડન છે, સિવિયર ડિસ્ટર્બન્સીસ છે ઇન મેન્ટલ એબિલિટીઝ. ત્યાં બી આપણે શું ડિસ્કસ કરેલું હતું કોગ્નિટિવ એબિલિટીઝની અંદર પ્રોબ્લેમ which is typically acute and reversible. The main difference lies here. બરાબર? જે ડિમેન્શિયા છે ક્રોનિક છે, પ્રોગ્રેસિવ છે, ગ્રેજ્યુઅલ ઓનસેટ છે. ઇન્સ્ટેડ જ્યારે આપણે ડેલિરિયમની વાત કરીએ ત્યારે એ એક્યુટ છે, રિવર્સિબલ છે, અનલાઇક ડિમેન્શિયા વિચ ઇઝ પ્રોગ્રેસિવ એન્ડ ક્રોનિક. નાઉ અકોર્ડિંગ ટુ ધ ICD-11 and DSM-5 classified it as an organic mental disorder. ICD-11 ના ક્રાઇટેરિયા અને DSM-5 ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલનું 5th રિવિઝનના અકોર્ડિંગ આપણે ડેલિરિયમ જે કન્ડિશન છે એને ઓર્ગેનિક મેન્ટલ ડિસઓર્ડર્સની અંદર ઇન્ક્લુડ કરેલી છે. નાઉ વોટ ઇઝ ઓર્ગેનિક મેન્ટલ ડિસઓર્ડર્સ ધેટ ઓલ્સો વી હેવ ડિસ્કસ્ડ ઇન પ્રીવિયસ લેક્ચર. એવો કોઈ બી સાયકેટ્રિક ડિસઓર્ડર જે જ્યારે બ્રેઇનના ફિઝિકલ ડેમેજના લીધે જોવા મળે અથવા તો બ્રેઇન સ્ટ્રક્ચરની અંદર ડેમેજ જોવા મળે અને અકર થાય એને કહેવાય ઓર્ગેનિક બ્રેઇન ડિસઓર્ડર અથવા તો ઓર્ગેનિક મેન્ટલ ડિસઓર્ડર. Moving forward, what is definition? So delirium is a neuropsychiatric disorder characterized by sudden waxing and waning in various mental abilities such as memory, thinking, language, behavior, mood and personality. Now what is memory, thinking, language, behavior, mood and personality? આ બધી વસ્તુ શું છે તમારા કોગ્નિટિવ ડોમેન્સ. તો ઇમ્પેરમેન્ટ તો અહીંયા બી કોગ્નિટિવ ડોમેન્સની અંદર જ જોવા મળે છે, પણ કેવું તો કે વેક્સિંગ અને વેનિંગ પેટર્નની અંદર. નાઉ વોટ ઇઝ વેક્સિંગ એન્ડ વેનિંગ પેટર્ન? તો કે જ્યારે કોઈ બી ડિસઓર્ડર જે છે એ થોડા ટાઈમ માટે જોવા મળશે, ફરીથી ડિસઅપિયર થઈ જશે, ફરીથી આફ્ટર સમ ટાઈમ એના સિમ્ટમ્સ દેખાશે, ફરીથી ડિસઅપિયર થઈ જશે, લાઈક કમ એન્ડ ગો. બરાબર? તો એ જે છે એને કહેવાશે વેક્સિંગ એન્ડ વેનિંગ. બરાબર? Next is the etiology of delirium. So first of all, drugs. For example, anticholinergics, opioid, sedative, alcohol and withdrawal. So what about, we will discuss here about anticholinergics. Basically એક એક્ઝામ્પલ લઈએ આપણે એન્ટીકોલિનર્જિક્સનું. બરાબર? તો એન્ટીકોલિનર્જિક્સ મેડિકેશન્સ જે છે એ મેઇનલી શું કરશે તો કે બ્રેઇનની અંદર એસિટાઇલ કોલાઇનનું જે લેવલ હશે એને ડિક્રીઝ કરશે. બરાબર? નાવ બ્રેઇનની અંદર એન્ટીકોલિનર્જિક મેડિકેશન જ્યારે એસિટાઇલ કોલાઇનનું લેવલ ડિક્રીઝ કરશે તો ઇવેન્ચ્યુઅલી બ્રેઇનની અંદર જે એસિટાઇલ કોલાઇનનું ફંક્શન જે છે એની અંદર ડિક્લાઇન જોવા મળશે અને પેશન્ટને જે છે ડેલિરિયમ જોવા મળી શકે. બરાબર? ધ નેક્સ્ટ ઇઝ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ. નાવ આપણા બ્રેઇનની અંદર જેટલી બી ઇલેક્ટ્રિકલ સિગ્નલિંગ થાય છે, ઇલેક્ટ્રિકલ કનેક્ટિવિટી છે અથવા તો ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ એક ન્યુરોનમાંથી બીજા ન્યુરોનની અંદર જે પાસ થાય તો એનું મીડિયમ ઓફ ટ્રાન્સપોર્ટેશન એના માટે એનર્જી રિક્વાયર્ડ છે. એ એનર્જી પ્લસમાં આયન્સ જે છે એ રિક્વાયર્ડ હોય છે. ફોર એન એક્ઝામ્પલ Na+, Ca2+, વોટેવર જેટલા બી આયન્સ જે છે એ ચેનલ ઓપન કરવી, ક્લોઝ કરવી, તો એનો એક મેજર રોલ છે ઇલેક્ટ્રિકલ સિગ્નલિંગની અંદર. હવે બોડીની અંદર જ્યારે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ જોવા મળશે તો એનો અફેક્ટ પડશે ન્યુરોનલ સિગ્નલિંગની ઉપર. ન્યુરોન્સના સિગ્નલિંગની અંદર જ્યારે પ્રોબ્લેમ આવશે તો ઇફેક્ટિવ કમ્યુનિકેશન ના થવાના લીધે બ્રેન્સનું જે પ્રોપર ફંક્શનિંગ છે એની અંદર ચેન્જ આવશે અને ઇવેન્ચ્યુઅલી જે તે પર્સનને ડિમેન્શિયા અથવા તો ડેલિરિયમ જેવા કોગ્નિટિવ ઇમ્પેરમેન્ટવાળા ડિસઓર્ડર જે છે જોવા મળી શકે. ધ નેક્સ્ટ વન ઇઝ લેક ઓફ ડ્રગ્સ, વિડ્રોલ ઓર અનમેનેજ્ડ પેઇન.
હવે જ્યારે કોઈ પણ કન્ડિશનને મેનેજ કરવા માટે કોઈ પણ અમાઉન્ટ ઓફ ડ્રગ જે છે આપવામાં આવતી હોય, ફોર એન એક્ઝામ્પલ કોઈ સાયકેટ્રિક ડિસઓર્ડર છે, કોઈ ન્યુરોટ્રાન્સમીટર ઇમ્બેલેન્સ છે, એને ક્યોર કરવા માટે જ્યારે તમે કોઈ મેડિકેશન આપો છો, હવે એની અંદર જે છે એ સડન ડિસકન્ટિન્યુએશન અથવા તો એની અંદર સ્ટોપ જોવામાં આવે તો ધેટ વિલ લીડ ટુ લેક ઓફ ડ્રગ્સ ઇન બ્રેઇન. હવે એ ડ્રગ્સ મેઇનલી જે કામ કરવા માટે રિસ્પોન્સિબલ હતી દેટ વિલ નોટ કન્ટિન્યુ અને ઇવેન્ચ્યુઅલી પેશન્ટને જે સાયકેટ્રિક સિમ્ટમ્સ, ડેલિરિયમ જેવા કન્ડિશન્સ જે છે જોવા મળી શકે. ધ નેક્સ્ટ વન ઇઝ ઇન્ફેક્શન. હવે ઇન્ફેક્શન્સ એના લીધે થાય તો કે વાયરલ હોય, ફંગલ હોય, બેક્ટેરિયલ હોય, બરાબર. હવે પ્રોબ્લેમેટિક વસ્તુ શું છે તો કે આ ઇન્ફેક્શનના બેક્ટેરિયા, વાયરસ જ્યારે બ્લડ બ્રેઇન બેરિયર આ બીને ક્રોસ કરી અને તમારા બ્રેઇનની અંદર જતા રહેશે તો એ બ્રેઇનના સેલ્સને શું કરશે? ડેમેજ કરશે, અફેક્ટ કરશે, ડિસ્ટ્રોય કરશે અને તમારું જે કમ્યુનિકેશન છે, ન્યુરોનલ કમ્યુનિકેશન, એને અફેક્ટ કરશે એન્ડ ઇટ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ્સ ટુ ડેલિરિયમ, બરાબર. નેક્સ્ટ છે રિડ્યુસ્ડ સેન્સરી ઇનપુટ, બ્લાઇન્ડનેસ, ડીફનેસ, સ્લીપ ડિપ્રાઇવેશન. હવે આપણા બ્રેઇનને કોઈ પણ વસ્તુને રિસ્પોન્ડ કરવા માટે, રિએક્ટ કરવા માટે સ્ટિમ્યુલેશનની જરૂર છે. એક બહુ બેઝિક એક્ઝામ્પલ આપણે જ્યારે જુનિયર સ્ટાન્ડર્ડ્સમાં હતા ત્યારથી આપણે ભણીએ કે ગરમ તપેલીને હાથ અડાડીએ તો એઝ અ રિસ્પોન્સ, એઝ અ રિફ્લેક્સ આપણે આપણી હાથ જે છે એને લઈ લઈએ. તો એ જે હોટનેસ અથવા તો એ જે ગરમ વસ્તુ છે એ શું છે? સેન્સરી સ્ટિમ્યુલાઈ, એક સેન્સરી પરસેપ્શન જે છે તમને મળેલું છે જેના લીધે તમારા બ્રેઇને એના ઉપર રિએક્ટ કરેલું છે. હવે થિંક ઓફ ઇટ કે જ્યારે તમને આ સેન્સરી સ્ટિમ્યુલેશન જે છે મળતું જ નથી, બરાબર. તમને પેઇન ફીલ નથી થતું, તમને કોઈ વસ્તુની ટેમ્પરેચર જે છે એનું ફ્લક્ચ્યુએશન્સ ફીલ નથી થતું. ઇન ધેટ કેસ બ્રેઇન જે છે એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ ક્રિએટ થશે અને એની થિંકિંગની અંદર, એની પ્રોસેસની અંદર ફ્લક્ચ્યુએશન્સ જોવા મળશે. એને પ્રોપર સેન્સરી સ્ટિમ્યુલેશન મળશે તો એ વસ્તુને રિએક્ટ કરી શકશે. એને પ્રોપર સેન્સરી સ્ટિમ્યુલેશન મળશે જ નહીં તો એ પ્રોપર એને રિએક્ટ કરી જ નહીં શકે અને જેના લીધે ઇવેન્ચ્યુઅલી આપણી જે બી એબિલિટીઝ છે એની અંદર ડિક્લાઇન જોવા મળશે કારણ કે એના માટેનો જે એક્ઝેક્ટ રિસ્પોન્સ આપણે જોઈએ એ બ્રેઇનને મળતો નથી. એન્ડ ધ નેક્સ્ટ વન ઇઝ ઇન્ટ્રાક્રેનિયલ ઇન્જરી, જેમ કે સ્ટ્રોક છે, ટ્યુમર છે અને હેડ ઇન્જરી છે. હવે આ બધી કેવી વસ્તુ છે કે જે ઇવેન્ચ્યુઅલી આઈધર બ્રેઇનનો બ્લડ ફ્લો જે છે એને ક્રોસ કરશે, એને કટ કરી દેશે અથવા તો સેલ ડેથ માટે રિસ્પોન્સિબલ બનશે. તો જ્યારે બ્લડ ફ્લો કટ થઈ જાય, ઓક્સિજન નથી મળતું તો ઓર્ગન જે છે ફંક્શન નહીં કરી શકે અને જ્યારે બ્લડ ફ્લો ઇન્જરી થશે તો બ્રેઇનના સ્ટ્રક્ચર્સની અંદર ચેન્જ આવશે, એના સ્ટ્રક્ચર્સની અંદરના જે સેલ્સ હશે એની અંદર ડેથ જોવા મળશે અને કમ્યુનિકેશન પ્રોપર ના થવાના લીધે યા ફિર સેલ ડેથ છે તો એ પર્ટિક્યુલર એરિયાનું ફંક્શન પ્રોપરલી ના થવાના લીધે તમારી જે સાયકોલોજીકલ એબિલિટીઝ છે એની અંદર પ્રોબ્લેમ જોવા મળશે. નાવ ધ નેક્સ્ટ ઇઝ યુરિનરી રિટેન્શન, બરાબર. નાવ હાવ યુરિનરી રિટેન્શનનો યુરિનરી રિટેન્શન જ્યારે થશે મતલબ કે બોડીમાંથી પ્રોપર અમાઉન્ટની અંદર યુરિન જે છે પાસ આઉટ થશે નહીં. યુરિનનો ભરાવો આપણી કિડનીની અંદર થાય, બ્લેડરની અંદર થાય એને આપણે કહીએ યુરિનરી રિટેન્શન, બરાબર. તો હવે અહીંયા શું છે તો કે યુરિનરી રિટેન્શન થશે તો પ્રોપર અમાઉન્ટની અંદર ટોક્ઝિન્સ જે છે જે આપણા બોડીમાંથી વેસ્ટ આઉટ બહાર જવા જોઈએ એ જશે નહીં અને વધારે સમય માટે જ્યારે એ આપણા બોડીની અંદર પ્રેઝન્ટ રહેશે તો એ ઇવેન્ચ્યુઅલી બ્લડમાં મિક્સ થઈ તમારું બ્લડ બ્રેઇન બેરિયર ક્રોસ કરી બ્રેઇનની અંદર જઈ અને એ વસ્તુને ડેમેજ કરશે અને ઇવેન્ચ્યુઅલી જે તે પર્સનને જે છે એની એબિલિટીઝ, મેન્ટલ એબિલિટીઝની અંદર પ્રોબ્લેમ થતી જોવા મળશે. લાસ્ટ છે મેટાબોલિક, જેમ કે લીવર, કિડની ફેલિયર, હાઇપોગ્લાઇસેમિયા અથવા તો હાઇપોક્સિયા. હવે હાઇપોક્સિયા તો તમને બી ખબર છે કે લેક ઓફ ઓક્સિજન સપ્લાય, ઓક્સિજન નહીં મળે, બ્રેઇન ફંક્શન નહીં કરે, એની એબિલિટીઝની અંદર પ્રોબ્લેમ આવશે. વસ્તુ આવે લીવર અને કિડની ફેલિયરની તો યુરિનરી રિટેન્શન આપણે કિડની ફેલિયરનું એક ઓપ્શન જે છે. નાવ લેટ્સ ટોક અબાઉટ લીવર. હવે લીવરનું એક ફંક્શન શું છે તો કે અમોનિયા જે છે બોડીની અંદરથી આપણે જે બી બોડીમાંથી એક્સક્રીટ કરવું, એનું જે બી પ્રોડક્શન કરી અને એને એક્સક્રીટ કરવું, બરાબર. હવે લીવર ફેલિયર જ્યારે જોવા મળશે તો બોડીની અંદર રહેલું અમોનિયા જે છે ડિટોક્સિફાય થઈ અથવા તો બોડીની અંદરથી પ્રોપરલી જે છે એક્સક્રીટ આઉટ થઈ અને કિડનીના મારફતે બહાર નીકળશે નહીં.
હવે એવા ટાઈમે આ જે અમોનિયા છે એની જોડે બી સેમ વસ્તુ થશે કે એ અમોનિયા બ્લડમાં ભળી બ્લડ બ્રેઇન બેરિયર આને ક્રોસ કરી બ્રેઇનની અંદર જશે અને બ્રેઇનને ડેમેજ કરશે, બરાબર, અને તમારી જે બી મેન્ટલ એબિલિટીઝ છે એની અંદર પ્રોબ્લેમ જોવા મળી શકે, બરાબર. સો ધીઝ ઓલ આર ધી કોઝિસ ઓફ ડેલિરિયમ. કયા કયા કોઝિસ જોઈએ તો કે હર એક ડેલિરિયમના ઇનિશિયલ્સ ઉપરથી આપણે એક કોઝ જે છે યાદ રાખવાનો છે. પહેલું છે ડી, તો એના ઉપરથી છે ડ્રગ્સ. બીજું છે ઈ, તો ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ. એલ છે તો લેક ઓફ ડ્રગ્સ. આઈ છે તો ઇન્ફેક્શન. આર છે તો રિડ્યુસ્ડ સેન્સરી ઇનપુટ. આઈ છે તો ઇન્ટ્રાક્રેનિયલ ડેમેજ. યુ છે યુરિનરી રિટેન્શન. અને લાસ્ટ એમ છે તો મેટાબોલિક ડિસઓર્ડર, બરાબર, અથવા તો મેટાબોલિક રીઝન્સ. આ હરેક ઇનિશિયલ ઉપરથી તમે આ જે છે એને ઇઝીલી યાદ રાખી શકો છો, બરાબર. નેક્સ્ટ જોઈએ ટાઈપ્સ ઓફ ડેલિરિયમ. તો મેઇનલી ડેલિરિયમના જે છે મેઇન ટાઈપ જે છે એ કેટલા છે? 3, બરાબર. એમાં પહેલું છે હાઇપર એક્ટિવ ડેલિરિયમ. તો હાઇપર એક્ટિવ અને હાઇપો એક્ટિવ. હાઇપર મતલબ વધારે, હાઇપો મતલબ ઓછું, એક્ટિવ મતલબ તમારી એક્ટિવનેસ. જો જે તે પર્સન ડેલિરિયમના લીધે હાઇપર એક્ટિવેશન મતલબ કે એજિટેશન છે, રેસ્ટલેસનેસ છે, એંગ્રીનેસ છે, આ બધું બતાવે છે, તો દેટ મીન્સ ઇટ ઇઝ અ હાઇપર એક્ટિવ ડેલિરિયમ. શું જોવા મળે અંદર? તો કે એની અંદર જોવા મળે એજિટેશન, રેસ્ટલેસનેસ, હેલ્યુસિનેશન્સ, and that can be easily noticed, બરાબર. તો એને આપણે કહીએ હાઇપર એક્ટિવ ડેલિરિયમ. પિક્ચરની અંદર તમે જુઓ ઇઝીલી એક પર્સન જે છે એને હાઇપર એક્ટિવ ડેલિરિયમ છે અને એક પર્સન જે છે એને હાઇપો એક્ટિવ ડેલિરિયમ છે. યુ કેન ઇઝીલી ડિફરન્શિએટ બિટવીન ધીસ ટુ કે આમાંથી હાઇપર એક્ટિવ મતલબ શું થાય અને હાઇપો એક્ટિવ મતલબ શું થાય. ના હાઇપો એક્ટિવ મતલબ કે ડ્રાઉઝીનેસ છે, સ્લગિશનેસ છે, ઓફન મિસ્ડ ઓર અંડર ડાયગ્નોઝ, બરાબર. આ જે અંડર ડાયગ્નોઝડ વર્ડ છે એને તમારે ખાસ યાદ રાખવાનો છે. કમ્પિટિટિવ બેઝમાં તમને ક્વેશ્ચન પૂછશે કે કયા ટાઈપનું ડેલિરિયમ જે છે મોસ્ટલી અંડર ડાયગ્નોઝડ હોય છે. તો દેટ ટાઈમ યુ હેવ ટુ ક્વિકલી આન્સર કે જે હાઇપો એક્ટિવ ડેલિરિયમ છે એ મોસ્ટ કેસીસની અંદર અંડર ડાયગ્નોઝ મતલબ કે ઇઝીલી ડાયગ્નોઝ થયેલું હોતું નથી પણ પેશન્ટની અંદર પ્રેઝન્ટ હોય છે, તો એને કહેવાય હાઇપો એક્ટિવ ડેલિરિયમ. નાઉ વોટ અબાઉટ મિક્સ્ડ? મિક્સ મતલબ કે બંને વસ્તુના સિમ્ટમ જ્યારે એક જોડે પેશન્ટની અંદર જોવા મળતા હોય કે સમટાઈમ્સ એનો મૂડ હાઇપર જોવા મળતો હોય, સમટાઈમ્સ એનો મૂડ હાઇપો એક્ટિવ જોવા મળતો હોય, તો ધેટ ઇઝ મિક્સ્ડ ટાઈપ ઓફ ડેલિરિયમ. નેક્સ્ટ, આ બે ટાઈપ સિવાયના બીજા બે ટાઈપ પણ આપણે સ્ટડી કરીએ છીએ, જેમાંનું એક છે પોસ્ટ ઓપરેટિવ ડેલિરિયમ અને જે છે સબ સિન્ડ્રોમલ ડેલિરિયમ. કોમ્પિટિટિવ એક્ઝામના બેઝ ઉપર આજે પોસ્ટ ઓપરેટિવ ડેલિરિયમ જે છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન્સ જે છે આમાંથી નીકળે છે. શું છે પોસ્ટ ઓપરેટિવ ડેલિરિયમ? તો કે ઇઝ અ ટાઈપ ઓફ એક્યુટ બ્રેઇન ડિસફંક્શન ધેટ અકર્સ આફ્ટર સર્જરી, typically within 1 to 3 days post-operatively, and is especially common in older adults or patients with complex medical conditions. ક્વેશ્ચન તમને એવો પૂછાય કે જે તે પર્સન આટલા 72, 80, 65 યર ઓલ્ડ છે, એની રિસન્ટલી કોઈના કોઈ સર્જરી થયેલી છે અને એને આવા સિમ્ટમ જોવા મળે છે, તો નીચેનામાંથી એને કયું સાયકેટ્રિક ડિસઓર્ડર હોઈ શકે અથવા તો નીચેનામાંથી એનો ડાયગ્નોસિસ શું હોઈ શકે. હવે વાત જ્યારે સાયકેટ્રિક ડિસઓર્ડરની હોય ને વાત જ્યારે પોસ્ટ ઓપરેટિવ સર્જરીની આવે તો ઓપ્શન કોઈ બી હોય, તમારે આખો વીંચીને ડેલિરિયમ જે છે અથવા તો પોસ્ટ ઓપરેટિવ ડેલિરિયમ ઓપ્શન આવેલું હોય તો એ તમારે ટીક કરી દેવાનું છે, બરાબર. કેવા પેશન્ટની અંદર જોવા મળે તો કે એક તો જે ઓલ્ડર એજના હોય, જેને રિસન્ટલી કોઈ સર્જરી કરાવેલી હોય, કોઈના કોઈ મેડિકલ કન્ડિશન એને પ્રેઝન્ટ હશે એટલા માટે જેની સર્જરી થયેલી હશે, બરાબર. તો કોઈ મેડિકલ કન્ડિશન પ્લસ પોસ્ટ ઓપરેટિવ, આ બે સિનારીઓ જ્યારે એક પર્સનની અંદર ભેગા હોય અને તમને ચાહે કોઈ બી બીજા સિમ્ટમ આપેલા હોય, તમારા આંખો વીંચીને ડેલિરિયમ જે છે ટીક કરી દેવાનું રહેશે. નેક્સ્ટ છે સબ સિન્ડ્રોમલ ડેલિરિયમ. માઇલ્ડ સિમ્ટમ ડુ નોટ મીટ ફૂલ ક્રાઇટેરિયા બટ સ્ટીલ ક્લિનિકલી સિગ્નિફિકન્ટ. હવે સમટાઈમ્સ કેવું થશે કે પેશન્ટની અંદર ક્લિનિકલ મેનિફેસ્ટેશન્સ ડેલિરિયમના બતાવશે પણ ડેલિરિયમ ફૂલી ડાયગ્નોઝ થયેલું હશે નહીં, તો એવા ટાઈમે આપણે એને સબ સિન્ડ્રોમલ ડેલિરિયમ જે છે એ કહીએ છીએ, બરાબર. નેક્સ્ટ જુઓ સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ડેલિરિયમ. હવે સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે આપણે ક્વિકલી ABCDEF આપણે આમને મેમોનિક્સમાં જ યાદ રાખવાનું છે, જેથી કરીને આપણે ક્વિકલી યાદ રહી જાય, લર્ન થઈ જાય અને ઇઝીલી લખવા ટાઈમે યાદ આવી જાય, બરાબર. તમને કોમ્પિટિટિવ બેઝમાં, થિયરી બેઝમાં બંને જગ્યાએ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ રહેશે.
પહેલું છે એ, મતલબ કે અલ્ટર્ડ લેવલ ઓફ કોન્શિયસનેસ. જો હવે કોન્શિયસનેસ જે છે મેં આપણે પહેલાંના લેક્ચરમાં બી વાત કરેલી હતી, તમે ત્યાં જઈને જો એકેડમીના યુટ્યુબ ચેનલ ઉપર જઈને જોઈ શકો છો, એકેડમીના એપમાં જઈને જોઈ શકો છો. સારા સારા લેક્ચર્સ, વિડીયો, કોમ્પિટિટિવ એક્ઝામ બેઝડ MCQ પ્રેક્ટિસ જે છે એમાં આપણે ચાલુ કરેલી છે, બરાબર. એ મતલબ અલ્ટર્ડ લેવલ ઓફ કોન્શિયસનેસ. હવે સાયકેટ્રિક ડિસઓર્ડરની અંદર મેં શું વાત કરેલી હતી કે કોન્શિયસનેસ કાં તો અલ્ટર થયેલી હશે કાં તો પ્રિઝર્વડ હશે, મતલબ કે એની અંદર કોઈ ચેન્જ આવેલો હશે નહીં. અને ધેટ ઇઝ ધ મેઇન ડિફરન્સ બિટવીન ડેલિરિયમ અને ડિમેન્શિયા. તમને કોમ્પિટિટિવની અંદર એવો ક્વેશ્ચન પૂછવામાં આવે, 4 ઓપ્શન હશે કે ડેલિરિયમ અને ડિમેન્શિયાની અંદર સૌથી કોર પ્રાયર ચેન્જ અથવા તો ડિફરન્સ જે છે શું હશે? ઓલમોસ્ટ બધા સિમિલર આપેલા હશે, એલ્યુસિનેશન આપેલું હશે, ડિલ્યુઝન આપેલું હશે, પણ જ્યાં તમને કોન્શિયસનેસ જોવા મળે તો ધેટ ઇઝ ધી મેઇન ડિફરન્સ બિટવીન ડેલિરિયમ અને ડિમેન્શિયા. તો આની અંદર કોન્શિયસનેસ કેવી થયેલી હશે તો કે ચેન્જ થયેલી, એની અંદર ચેન્જ આવેલો, અલ્ટર થયેલું હશે. નેક્સ્ટ છે બી, મતલબ બિહેવિયરલ ચેન્જીસ. હવે માણસની મેન્ટલ એબિલિટીઝની અંદર ચેન્જ આવે તો ઓબ્વિયસ વસ્તુ છે કે એના બિહેવિયરની અંદર એ વસ્તુ રિપ્રેઝેન્ટ થશે, બરાબર. જેમ કે એજિટેશન જોવા મળશે, રેસ્ટલેસનેસ જોવા મળશે અને ઇરિટેબિલિટી એના મૂડની અંદર જોવા મળશે. ત્રીજું છે કોગ્નિટિવ ઇમ્પેરમેન્ટ, બરાબર. હવે કોગ્નિટિવ જેમ કે મેમરી, ડિસઓરિએન્ટેશન, ટાઈમ, પ્લેસ અને પર્સનનું ઓરિએન્ટેશન જે છે એ પર્સનને રહેશે નહીં. ફ્રોમ ડી ઇટ્સ ડિસ્ટર્બ અટેન્શન. પેશન્ટના અટેન્શનની અંદર, કન્સન્ટ્રેશનની અંદર, ફોકસની અંદર જે છે પ્રોબ્લેમ આવશે. ઇઝીલી ડિસ્ટ્રેક્ટ થઈ જશે અને એક વસ્તુ ઉપર ઝાઝા સમય માટે કોન્સન્ટ્રેટ કરી શકશે નહીં. નેક્સ્ટ છે ઇમોશનલ લાયબિલિટી. ઇઝીલી એને એન્ઝાયટી, ફિયર, પેરાનોયા અને ડિપ્રેશન જેવી જે ઇમોશનલ બેઝડ પ્રોબ્લેમ્સ હોય એ જે એને વધારે પડતી જલ્દીથી એની અંદર જોવા મળશે. અને લાસ્ટ ફ્રોમ એફ, ફ્લક્ચ્યુએટિંગ કોર્સ, બરાબર. આપણે શું એની ડેફિનેશનમાં શીખા, ઇટ્સ વેક્સિંગ એન્ડ વેનિંગ. ફ્લક્ચ્યુએટિંગ કોર્સ મતલબ કે સિમ્ટમ્સ એના આવે છે, જાય છે, કમ એન્ડ ગો. વર્સન એટ 9, સનડાઉનિંગ. સનડાઉનિંગ જે છે એ આપણે ડિમેન્શિયાની અંદર બી જોયેલું હતું. સનડાઉનિંગ મતલબ કે ઇવનિંગ ટાઈમ ઉપર પેશન્ટના જે બી સિમ્ટમ્સ જે છે વધારે વર્સ કન્ડિશનમાં આવતા જોઈ શકાશે, બરાબર. તો ફ્લક્ચ્યુએટિંગ કોર્સ મતલબ કે સમટાઈમ્સ એના સિમ્ટમ્સ દેખાશે, સમટાઈમ્સ નહીં દેખાય. વેક્સિંગ એન્ડ વેનિંગ, કમ એન્ડ ગો. ફ્લક્ચ્યુએટિંગ ટાઈપ ઓફ સિમ્ટમ્સ જ્યારે દેખાય ધેટ ઇટ મીન્સ ઇટ્સ ડેલી, બરાબર. નેક્સ્ટ જુઓ એના ડાયગ્નોસિસ. હવે ડાયગ્નોસિસની અંદર શું છે તો કે ક્લિનિકલ ડાયગ્નોસિસમાં કોઈ સિંગલ લેબ ટેસ્ટ જે છે એ ડેલિરિયમ ડાયગ્નોસ કરી શકે નહીં. તો પહેલું ડાયગ્નોસિસ આપણું શું હોવું જોઈએ તો કે ક્રાઇટેરિયા ઓફ DSM, ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ. આ ડાયગ્નોસ્ટિક અને સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ તમે સાંભળેલું હશે. તો કે આ એક એવી મેન્યુઅલ જે છે જેની અંદર જેટલા બી સાયકેટ્રિક ડિસઓર્ડર અત્યાર સુધીમાં નોન થયેલા છે, નોન ટુ અસ, જેનું ડાયગ્નોસિસ, ટ્રીટમેન્ટ, એનું એક્ઝિસ્ટન્સ અત્યાર સુધીમાં ફાઇન્ડ આઉટ થયેલું છે, એવા બધા જ સાયકેટ્રિક ડિસઓર્ડરની એક મેન્યુઅલ આપેલી છે કે જો આ સાયકેટ્રિક ડિસઓર્ડર પર્ટિક્યુલર છે તો આ સિમ્ટમ્સ, આ ક્રાઇટેરિયાની અંદર એ માણસ ફિટ બેસતું હોય તો એને આ ડિસઓર્ડર છે. આ નંબર ઓફ ક્રાઇટેરિયાઝની અંદર જો એ માણસ ફિટ બેસતું હોય તો એને આ ડિસઓર્ડર છે. એવી બેઝિક ડિઝીઝ અથવા તો ડિસઓર્ડરની કેરેક્ટરિસ્ટિક્સ આપેલી છે કે આ કેરેક્ટરિસ્ટિક્સવાળું માણસ મતલબ કે એને ડેલિરિયમ, આ કેરેક્ટરિસ્ટિક્સવાળું માણસ મતલબ કે એને ડિમેન્શિયા. તો આપણે અહીંયા જોઈએ કે ડિમેન્શિયા, ડેલિરિયમનો શું ક્રાઇટેરિયા આપ્યો છે તેની અંદર ફર્સ્ટ છે ડિસ્ટર્બન્સ ઇન અટેન્શન અને અવેરનેસ. જે તે પર્સનની અવેરનેસ અને અટેન્શનની અંદર ચેન્જ જોવા મળશે. ડેવલપ્સ ઓવર શોર્ટ ટાઈમ, અવર્સ, ડેઝ એન્ડ ફ્લક્ચ્યુએટ્સ, બરાબર. શોર્ટ પીરિયડ ઓફ ટાઈમની અંદર એ ડેવલપ થશે અને એનો કોર્સ કેવો હશે? ફ્લક્ચ્યુએટિંગ, બરાબર. વેક્સિંગ એન્ડ વેનિંગ. કોગ્નિટિવ ડિસ્ટર્બન્સીસ લાઈક મેમરી, લેંગ્વેજ અને પરસેપ્શન. જોડે જોડે કોગ્નિટિવ ડિસેબિલિટીઝ અથવા તો કોગ્નિટિવ ડિક્લાઇન બી જોવા મળશે. નો બેટર એક્સપ્લેન બાય પ્રી એક્ઝિસ્ટિંગ ડિમેન્શિયા. ઓલરેડી ડિમેન્શિયા આપણે જોયેલું છે, તો ડિમેન્શિયા
ના જેટલા બી કેરેક્ટરિસ્ટિક્સ ક્રાઇટેરિયા છે એના કરતાં વધારે આની અંદર થોડો ચેન્જ જોવા મળે છે. એના જેવું સિમિલર આમાં કશું જોવા મળતું નથી. અને એવિડન્સ ઓફ ફિઝિયોલોજીકલ કોઝિસ, હવે જ્યારે આપણે ઓર્ગેનિક મેન્ટલ ડિસઓર્ડર આવું વાત કરીએ તો એનો હંમેશાને માટે કોઈ ફિઝિયોલોજીકલ કોઝ હોવો જરૂરી છે. તો જ્યારે આટલા ક્રાઇટેરિયાની અંદર ફિટ બેસતું હોય તો ધેટ ઇઝ અર ડેલિરિયમ. બરાબર. નેક્સ્ટ એને ડાયગ્નોસ કરવા માટે એક કન્ફ્યુઝન અસેસમેન્ટ મેથડ CAM, આમાંથી બી ઘણા બધા કોમ્પિટિટિવ એક્ઝામ બેઝડ ક્વેશ્ચન જે છે પૂછાય છે. બરાબર. નાઉ વોટ ઇઝ CAM? તો કે કન્ફ્યુઝન અસેસમેન્ટ મેથડ જે છે એ ડેવલપ કરવામાં આવેલી છે. એની અંદર શું છે તો કે ડેલિરિયમ ઇઝ ડાયગ્નોસ્ડ when the following 4 features are assessed. કોઈ પણ માણસ છે એના 4 ફીચરનું અસેસમેન્ટ કરવામાં આવે. ફીચર 1 એક્યુટ ઓનસેટ છે, ફ્લક્ચ્યુએટિંગ કોર્સ છે. એની અંદર જોવામાં આવે કે આની જે બી કન્ડિશન છે એ સડનલી અપિયર થયેલી છે, ફ્લક્ચ્યુએટ થાય છે કે નહીં, દેટ ઇઝ ફીચર નંબર 1. ફીચર નંબર 2 મતલબ કે ઇન અટેન્શન, પેશન્ટનું જો અટેન્શન જે છે એમાં ઇમ્પેરમેન્ટ થયેલું છે કે નહીં. થર્ડ વન ઇઝ ડિસઓર્ગેનાઇઝડ થિંકિંગ, એની થિંકિંગની અંદર થિંકિંગ પેટર્નની અંદર કોઈ ચેન્જ જોવા મળેલો છે કે નહીં. એન્ડ ફોર્થ વન ઇઝ અલ્ટર્ડ લેવલ ઓફ કોન્શિયસનેસ, એની કોન્શિયસનેસની અંદર કોઈ ચેન્જ થયેલો છે કે નહીં, એની અંદર અલ્ટરેશન જોવા મળેલું છે કે નહીં. હવે જ્યારે તમે પેશન્ટના 4 ફીચર જોઈ લો કે એમાંથી કોઈ પણ પ્રેઝન્ટ છે કે નહીં, તો હવે એનો ડાયગ્નોસ્ટિક રૂલ શું છે તો કે કોઈ પણ 2 ફીચર આઈધર 1+2 ઓર 3+4, પહેલું બીજું અથવા તો ત્રીજું ચોથું, ગમે તે 2 એક હારે પ્રેઝન્ટ હોય તો મતલબ કે પેશન્ટને ડેલિરિયમ પ્રેઝન્ટ છે. બરાબર. શું છે તો કે 4 ફીચર આપેલા છે, એને કહેવાય કન્ફ્યુઝન અસેસમેન્ટ મેથડ. 4 ફીચરની અંદર પહેલું છે એનો ઓનસેટ કેવો છે, ફ્લક્ચ્યુએટિંગ છે, બીજું છે ઇનઅટેન્શન, ત્રીજું ડિસઓર્ગેનાઇઝડ થિંકિંગ અને ચોથું અલ્ટર્ડ લેવલ ઓફ કોન્શિયસનેસ. આ 4 વસ્તુનું ઓબ્ઝર્વેશન કર્યા પછી તમારે જોવાનું છે કે આમાં પહેલું બીજું અથવા તો ત્રીજું ચોથું. એવું નથી કે પહેલું ત્રીજું બીજું ચોથું, એવું નહીં. પહેલું બીજું અથવા તો ત્રીજું ચોથું, આ બંનેમાંથી કોઈ એક સેટ પ્રેઝન્ટ હોય તો ધેટ મીન્સ કે જે તે પેશન્ટને ડેલિરિયમ જે છે એ પ્રેઝન્ટ છે. બરાબર. નેક્સ્ટ છે એના ઇન્વેસ્ટિગેશન્સ. બરાબર. હવે ઇન્વેસ્ટિગેશન્સની અંદર શું છે તો કે હંમેશા કોઈ પણ કન્ડિશનના તમને કોઝ જેટલા સારી રીતે યાદ રહેશે એટલી આખી કન્ડિશન્સ તમને સમજવા માટે બી ઇઝી થશે, એટલા એને MCQs બી તમને ઇઝી મળશે. બિકોઝ કે જેવા કોઝ એવી ટ્રીટમેન્ટ. બરાબર. તો પહેલું છે CBC. જો પેશન્ટને આપણે કોઝની અંદર શું જોયું હતું, ઇન્ફેક્શન, તો ઇન્ફેક્શન હોય તો એને ડાયગ્નોસ કઈ રીતે કરાય, CBCના થ્રુ. CBC તમે કરો એટલે બ્લડ કાઉન્ટ ઉપરથી ખબર પડે, અથવા તો બ્લડની અંદર બેક્ટેરિયા, વાયરસ, ફંજાઈ વોટેવર પ્રેઝન્ટ છે કે નહીં એ વસ્તુ તમને ખબર પડે. બીજું છે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ, એક કોઝ આપણે જોયેલો હતો, તો આપણે એના ઇલેક્ટ્રોલાઇટ્સનું અસેસમેન્ટ કરવાનું રહેશે. ત્રીજું છે હાઇપરગ્લાઇસેમિયા, આપણે મેટાબોલિકની અંદર હાઇપો અથવા તો હાઇપરગ્લાઇસેમિયા. હવે ગ્લુકોઝ જે છે કઈ રીતે અફેક્ટ કરે તો કે ગ્લુકોઝ જે છે ધેટ ઇઝ મેઇન સોર્સ ઓફ બ્રેઇનના ફંક્શન માટે ગ્લુકોઝ જે છે દેટ ઇઝ ધ મેઇન સોર્સ ઓફ એનર્જી. બરાબર. તો હવે હાઇપોગ્લાયસેમિયા હશે તો પ્રોપર અમાઉન્ટની અંદર એનર્જી બ્રેઇનને મળશે નહીં, બ્રેઇન પોતાનું કામ ફંક્શન પ્રોપરલી કરી શકશે નહીં. અને ઇફ હાઇપરગ્લાયસેમિયા હશે, બોડીની અંદર ડાયાબિટીસ અથવા તો એવા કોઈ બી અનધર મેડિકલ કન્ડિશન્સ પેરેલલી પ્રેઝન્ટ હશે, ધેન ઇટ વિલ ઓલ્સો અફેક્ટ બ્રેઇન ઇન ડિફરન્ટ વેઝ. બરાબર. તો એ બેલેન્સમાં હોવું જરૂરી છે. જો ઇફ એના કરતાં વધી ગયેલો હશે અથવા તો ઘટી ગયેલો હશે ધેન ઇટ વિલ અફેક્ટ ધી બ્રેઇન. તો બ્લડ શુગર લેવલ જે છે આપણે મોનિટર કરી શકીએ, જેથી કરીને આપણે ખબર પડે કે પેશન્ટને હાઇપોગ્લાયસેમિયા અથવા તો હાઇપરગ્લાયસેમિયા છે કે નહીં. નેક્સ્ટ વન ઇઝ LFT અને RFT. કોઝિસમાં આપણે જોયું હતું લીવર ફેલિયર અને કિડની ફેલિયર. બરાબર. તો કિડની ફેલિયર જે છે આપણે શાનાથી ડાયગ્નોસ કરી શકીએ તો કે LFT અને RFT. બરાબર. રિનલ ફંક્શન ટેસ્ટ અને લીવર ફંક્શન ટેસ્ટ અને રિનલ ફંક્શન ટેસ્ટ. બરાબર. નેક્સ્ટ છે યુરિન એનાલિસિસ. કોઈ બી યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન અથવા તો યુરિન રિટેન્શન વગેરેની પ્રોબ્લેમના લીધે જો થયેલું હોય તો એ રૂટ કોઝ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે યુરિન એનાલિસિસ બી કરીએ છીએ. નેક્સ્ટ ન્યુમોનિયા. ન્યુમોનિયા ઇઝ ઓલ્સો એન ઇન્ફેક્શન. બરાબર. તો એને
એક્સરે એના ડાયગ્નોઝ કરવા માટે આપણે શું યુઝ કરીએ તો કે એક્સરે. અને લાસ્ટ સ્ટ્રોક અથવા તો હેમરેજ જેવી કોઈ ફિઝિકલ બ્રેઇન કન્ડિશન હોય તો એને આપણે ડાયગ્નોઝ કરવા માટે સીટી અથવા તો MRIનો યુઝ કરી શકીએ. તો જેવા અંડરલાઇંગ કોઝિસ છે એ પ્રમાણના આપણે ડાયગ્નોસ્ટિક આ બધું ડાયગ્નોસિસ યુઝ કરીએ અને આપણે એનો અંડરલાઇંગ કોઝ જે છે ફાઇન્ડ આઉટ કરી શકીએ કે જો પેશન્ટને ડેલિરિયમ થાય છે બરાબર તો જરૂર પણ એનો કોઈ ફિઝિકલ કોઝ હોવો જોઈએ, પણ શું એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે આટલા ટેસ્ટ જે છે પેશન્ટના કરીએ. નેક્સ્ટ જુઓ, હજુ પણ એક ડાયગ્નોસ્ટિક મેથડ છે ધેટ ઇઝ ડેલિરિયમ રેટિંગ સ્કેલ. બરાબર, હવે આ રેટિંગ સ્કેલની અંદર શું છે તો કે એવી 13 કેરેક્ટરિસ્ટિક આપેલી છે કે જે ડેલિરિયમના પેશન્ટની અંદર જોવા મળી શકે છે. બરાબર, આ 13 કેરેક્ટરિસ્ટિક શું છે તો કે એની સ્લીપ વેક સાયકલની અંદર કોઈ ડિસ્ટર્બન્સ છે કે નહીં, ફર્સ્ટ વન. એના પરસેપ્શનની અંદર કોઈ ડિસ્ટર્બન્સ છે કે નહીં, એને હેલ્યુસિનેશન્સ થાય છે કે નહીં, એને ડિલ્યુઝન્સ થાય છે કે નહીં, એના અફેક્ટની અંદર ચેન્જ આવેલો છે કે નહીં, એને લેંગ્વેજ એબનોર્માલિટીઝ થાય છે કે નહીં, એની થોટ પ્રોસેસ જે છે થિંકિંગ પેટર્ન એ ચેન્જ થયેલી છે કે નહીં, એજિટેશન જે છે મોટર એજિટેશન ફિઝિકલ એક્ટિવિટી એ નોર્મલ છે કે હાઇપર એક્ટિવ છે, એનું મોટર રિટાર્ડેશન મતલબ કે એની ફિઝિકલ એક્ટિવિટીમાં કોઈ રિટાર્ડેશન જોવા મળેલું છે કે નહીં, એના ઓરિએન્ટેશન, અટેન્શન, એની મેમરી શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ અને એની વિઝ્યુઓ સ્પાશિયલ એબિલિટીઝની અંદર કોઈ ચેન્જ આવેલો છે કે નહીં, આવા સમ ટોટલ ઓફ 13 સિમ્ટમ્સ જે છે એનું અસેસમેન્ટ કરવામાં આવે. એક જે સિમ્ટમ છે એને 0 થી 3નું રેટિંગ આપવામાં આવે કે કયા લેવલ ઉપર એનું આ વસ્તુ જે છે અફેક્ટ થયેલી છે કે નહીં. તો 13 × 3 એટલે હાઈએસ્ટ સ્કોર રહેશે આ સ્કેલનો 39. બરોબર, આ 39ના સ્કોરમાંથી આપણે પેશન્ટનો જે છે ઓબ્ઝર્વેશન રિપોર્ટ બનાવવાનો છે કે એની જે પણ કેરેક્ટરિસ્ટિક છે એ કયા લેવલ ઉપર અફેક્ટ થયેલી છે અથવા તો કયા લેવલ ઉપર એક્ઝિસ્ટ કરે છે. હવે તમે જ્યારે આ બધી વસ્તુ ચેક કરી લેશો બરાબર, તો જેટલો હાયર સ્કોર તમને જોવા મળે એટલું સિવિયર ડેલિરિયમ જે છે પેશન્ટની અંદર પ્રેઝન્ટ હશે. બરાબર, 39ના સ્કોરમાંથી જેટલો વધારે સ્કોર તમને જોવા મળે, જેટલો હાઈ સ્કોર જોવા મળે એટલું મતલબ કે સિવિયરિટી ડેલિરિયમની એટલી વધારે છે. બરાબર, નેક્સ્ટ છે મિની મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન. મિની મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન જે છે એ બેઝિકલી પેશન્ટનું ઓવરઓલ સાયકેટ્રિક ઇવેલ્યુએશન કરે. એની મેન્ટલ એબિલિટીઝ છે, એની કોગ્નિટિવ એબિલિટીઝ છે, થિંકિંગ પેટર્ન, એનો મૂડ, અફેક્ટ, આ બધી વસ્તુ. બરાબર, તો એના થ્રુ બી આપણે એની સિવિયરિટી જે છે અથવા તો એનું ડાયગ્નોસિસ જે છે ફાઇન્ડ આઉટ કરી શકીએ. નેક્સ્ટ ઇઝ ધી મેડિકલ મેનેજમેન્ટ ઓફ ડેલિરિયમ. મેડિકલ મેનેજમેન્ટની અંદર શું છે તો કે એનો મેઇન ગોલ છે આપણે એને આઈડેન્ટિફાઈ કરવું અને ટ્રીટ કરવું. હવે ડિમેન્શિયાની અંદર શું હતું તો કે ડિમેન્શિયાને ઇરિવર્સિબલ હતું તો તમે એને નોર્મલ કન્ડિશનમાં લાવી શકો નહીં. નોર્મલી એને પેશન્ટ જે છે પોતાની નોર્મલ ઓપ્ટિમલ કન્ડિશન રીગેઇન કરી શકે નહીં. પણ ડેલિરિયમની અંદર એક્યુટ છે અને રિવર્સિબલ છે તો તમે એને ફરીથી પેશન્ટનો જે બી કોઝ છે એને ફાઇન્ડ આઉટ કરી ટ્રીટ કરી અને પેશન્ટને ફરીથી નોર્મલ કન્ડિશનની અંદર લાવી શકો. બરાબર, તો આપણો મેઇન ગોલ શું છે તો કે આઈડેન્ટિફાઈ એન્ડ ટ્રીટ અંડરલાઇન કોઝ અને મેનેજ સિમ્ટમ્સ. એના લીધે જે સિમ્ટમ્સ અપિયર થાય છે એને આપણે મેનેજ કરવાના છે. તો પહેલાં આપણે નોન ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટ જોઈએ. નોન ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટની અંદર શું છે તો કે પેશન્ટની અંદર ડિસઓરિએન્ટેશન જોવા મળે છે તો આપણે શું કરશું, એને ફરીથી રીઓરિયન્ટ કરશું, એને ક્લોક બતાવશું, એને ટાઈમિંગ્સ વારે વારે યાદ કરાવશું, એને વારે વારે તારીખ યાદ કરાવડાવશું અને એના ફેમિલિયર ઓબ્જેક્ટ્સથી એને વારે વારે એને ફેમિલિયર કરાવવાની ટ્રાય કરશું. બીજું એની ફેમિલીને આપણે એની અંદર ઇન્વોલ્વ કરશું જેથી પૂરેપૂરો સાયકોલોજીકલ સપોર્ટ જે છે પેશન્ટને મળી રહે. ઓપ્ટિમાઇઝ સેન્સરી ઇનપુટ. હવે એના સેન્સરી ઇનપુટની અંદર જે રિડક્શન જોવા મળતું હતું એ ના થાય એટલા માટે એને ગ્લાસીસ, હિયરિંગ એડ્સ જેનાથી પ્રોપર સેન્સરી સ્ટિમ્યુલાઈ એ લઈ શકે અને બ્રેઇન એના અકોર્ડિંગ એને પરસીવ કરી શકે. પ્રોપર હાઇડ્રેશન અને ન્યુટ્રિશન આપણે પેશન્ટને આપશું અને એની સ્લીપ હાઇજીન જે છે એને આપણે પ્રમોટ કરીશું. બરાબર, આટલી વસ્તુ નોન ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટની અંદર આપણે જોયેલી છે. નેક્સ્ટ જુઓ ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટ. ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટની અંદર કમ્પિટિટિવ બેઝમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે ડેલિરિયમની અંદર ગોલ્ડ સ્ટાન્ડર્ડ મેડિકેશન કઈ છે. ગોલ્ડ સ્ટાન્ડર્ડ મતલબ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેડિકેશન કઈ છે
જ્યારે ઓપ્શનમાં હેલોપેરિડોલ અને ગોલ્ડ સ્ટાન્ડર્ડ આ બે વસ્તુ જોવો એટલે તમારે આંખો વીંચીને હેલોપેરિડોલ કરી દેવાની ટીક. ડેલિરિયમના મેનેજમેન્ટની અંદર આપણે ગોલ્ડ સ્ટાન્ડર્ડ મેડિકેશન તરીકે હેલોપેરિડોલનો યુઝ કરીએ છીએ કે જે શું કરશે તો કે પેશન્ટનું એજિટેશન, હેલ્યુસિનેશન, ડિલ્યુઝન્સ આ બધી વસ્તુને કંટ્રોલ કરશે વિધાઉટ કોઝિંગ મચ સિડેશન અને હાઇપોટેન્શન. પેશન્ટની ફિઝિકલ હેલ્થની અંદર કોઈ પણ ચેન્જ કર્યા વગર પેશન્ટનો જે બી એજિટેશન, હેલ્યુસિનેશન્સ અને ડિલ્યુઝન્સ જેવા સિમ્ટમ છે એને એ શાંત કરશે, ઓછા કરશે અને ઇમ્પ્રૂવ કરશે. નેક્સ્ટ છે બેન્ઝોડાઇઝેપાઇન્સ. હવે એની અંદર પર્ટિક્યુલર ડ્રગ છે ડાયઝેપામ. આ એક લોંગ એક્ટિંગ ડ્રગ છે જે પ્રિવેન્ટ રિબાઉન્ડ વિડ્રોલ સિમ્ટમ્સ ઇન આલ્કોહોલ ડિપેન્ડન્સ. હવે જ્યારે આપણે આગળ આલ્કોહોલ ડિપેન્ડન્સ સિન્ડ્રોમ ભણીશું ત્યારે ડિટેલમાં સમજીશું. અત્યારે હું તમને સમજાવું કે જે બી આલ્કોહોલ ડિપેન્ડન્સવાળું પેશન્ટ હોય કે જેને આલ્કોહોલિક પેશન્ટ હોય કે જેને આલ્કોહોલ અબ્યુઝ અથવા તો એનું એડિક્શન હોય એને એ વ્યક્તિ જ્યારે આલ્કોહોલ છોડી દે સડનલી તો એનું બોડી એના અગેન્સ્ટ વિડ્રોલ સિમ્ટમ્સ જે છે પ્રોડ્યુસ કરવાનું શરૂ કરી દે. કોઈ વસ્તુની તમને લત હોય, આદત હોય, એડિક્શન હોય એને તમે સડનલી છોડી દો. બહુ બેઝિક એક્ઝામ્પલ લઈએ, રોજ ચા પીવાની ટેવ હોય કે સવારે તમે ચા પીવો છો તો જ તમને નોર્મલી દિવસ જાય છે, અધરવાઇઝ તમને હેડેક થાય છે. તો હેડેક શું છે? વિડ્રોલ સિમ્ટમ. તમે ચા નથી પીધી એટલા માટે તમને હેડેક થાય છે. તો વોટ ઇઝ હેડેક? ઇટ ઇઝ અ વિડ્રોલ સિમ્ટમ. તો એવી રીતે જે આલ્કોહોલ ડિપેન્ડન્ટ પેશન્ટ હોય કે જેને આલ્કોહોલનું એડિક્શન છે એ જો આલ્કોહોલ કટ ડાઉન કરે અથવા તો એના નક્કી કરેલા ટાઈમે જો આલ્કોહોલનો ઇન્ટેક ના કરે તો એની બોડી સિમ્ટમ્સ પ્રોડ્યુસ કરવાના, વિડ્રોલ સિમ્ટમ પ્રોડ્યુસ કરવાના ચાલુ કરી દે. નાઉ વન ઓફ ધેટ વિડ્રોલ સિમ્ટમ ઇઝ મેઇનલી ડેલિરિયમ. આલ્કોહોલ ડિપેન્ડન્ટ પેશન્ટની અંદર મેઇનલી ડિલેરિયમ જોવા મળે એઝ અ વિડ્રોલ સિમ્ટમ. બરાબર? અધર સપોર્ટિવ મેડિકેશન્સની અંદર શું છે તો કે મિલાટોનિન જે છે તમે પેશન્ટને આપી શકો, કારણ કે મિલાટોનિન શું કરશે? તમારી સર્કાડિયન રિધમ મતલબ કે તમારી સ્લીપ વેક સાયકલને શું કરે? કંટ્રોલ કરે. ડેલિરિયમની અંદર પેશન્ટને સ્લીપ વેક સાયકલની અંદર પ્રોબ્લેમ આવેલો જોવા મળે, સ્લીપ ડિસ્ટર્બન્સીસ જે છે આપણે એની અંદર જોવા મળે છે. તો મિલાટોનિન આપવાથી એની જે બી સ્લીપ વેક સાયકલ જે છે એ મેન્ટેન થયેલી રહેશે. નેક્સ્ટ જુઓ ટ્રીટમેન્ટ ઓફ અંડરલાઇંગ કોઝ. હવે સાયકોટિક સિમ્ટમ્સની ટ્રીટમેન્ટ આપણે જોઈ લીધી. હવે જે મેઇન અંડરલાઇંગ કોઝ છે એની ટ્રીટમેન્ટ આપણે શું કરી શકીએ તો કે જેવો કોઝ એવી એની ટ્રીટમેન્ટ. સૌથી ફર્સ્ટ શું છે તો કે જો પેશન્ટને ઇન્ફેક્શન લાગેલું હોય તો આપણે ઇન્ફેક્શન ટ્રીટ કરવા માટે શું આપીએ? એન્ટીબાયોટિક્સ. જો પેશન્ટને ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સના લીધે જોવા મળતું હોય તો આપણે એને ઇલેક્ટ્રોલાઇટ રિપ્લેસમેન્ટ કરવામાં આવે. ત્રીજું છે હાઇપોક્સિયા. હાઇપોક્સિયાના લીધે જો તમને ડેલિરિયમ જોવા મળે છે તો પેશન્ટને ઓક્સિજન થેરાપી આપવામાં આવશે. હાઇપોગ્લાયસેમિયાના લીધે જોવા મળે છે તો આના આઈવી ગ્લુકોઝ જે છે એડમિનિસ્ટર કરવામાં આવશે. જો ડિહાઇડ્રેશનના લીધે જોવા મળે છે તો એના આઈવી ફ્લુઇડ જે છે એ એડમિનિસ્ટર કરવામાં આવે. પેઇન મેનેજમેન્ટ પ્રોપરલી નથી થતું તો એનું પેઇન મેનેજમેન્ટ જે છે પ્રોપરલી કરવામાં આવે. અને વિડ્રોલ સિમ્ટમ જેમ કે આલ્કોહોલિક પેશન્ટ તો એને આપણે બેન્ઝોડાઇઝેપાઇન્સ આપવામાં આવે. નેક્સ્ટ છે નર્સિંગ મેનેજમેન્ટ. એઝ અ નર્સ તમારે ડેલિરિયમનું પેશન્ટ તમારી પાસે છે તો તમારે શું કરવું જોઈએ? તો ઇન દેટ ફર્સ્ટ વન ઇઝ મેન્ટેન સેફ્ટી. પેશન્ટની સેફ્ટી જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જે બી સેટિંગની અંદર અત્યારે છે એની સેફ્ટી આપણે મેન્ટેન કરવાની રહેશે. એના કોગ્નિટિવ ફંક્શન્સ જે છે એ ઇમ્પ્રૂવ કરવાની ટ્રાય કરવાની છે. એ ડિસઓરિયન્ટ થયેલું હશે એટલા માટે એનું ઓરિયન્ટેશન જે છે આપણે પ્રમોટ કરી અને વારે વારે એને ક્લોક્સ, કેલેન્ડર્સ, પીપલ, ઓબ્જેક્ટ આ બધું વસ્તુથી ફેમિલિયર કરાવડાવી અને એનું ઓરિયન્ટેશન રિગેઇન કરાવવાની કોશિશ કરવાની છે. હેલ્પ પ્રિઝર્વ અંડરલાઇંગ કોઝિસ. જે બી અંડરલાઇંગ કોઝના લીધે ડેલિરિયમ જોવા મળેલું છે એ કોઝની ટ્રીટમેન્ટ કરવાની અંદર આપણે એને હેલ્પ કરવાની છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ આપણે એની ફેમિલીને જે છે પૂરેપૂરો સપોર્ટ કરવાનો છે. હવે જુઓ ગોલ્ડન વન લાઇનર્સ. બરાબર? આપણે આખી ડેલિરિયમની કન્ડિશન જોઈ લીધી કે ભાઈ ડેલિરિયમ શું કહેવાય તો કે એક એક્યુટ અને સડન ઓનસેટવાળું હોય જેની અંદર કોન્શિયસનેસ ફ્લક્ચ્યુએટ થાય અને મેન્ટલ એબિલિટીઝની અંદર ડિક્લાઇન જોવા મળે છે. બરાબર? એના કોઝિસ જોયા, સિમ્ટમ્સ જોયા, ડાયગ્નોસિસ જોયા. હવે આપણે આ બધી વસ્તુને ક્વિકલી રિવાઇઝ કરવા માટે આપણે એના વન લાઇનર્સ જોઈ લઈએ. તો પહેલું છે ડેલિરિયમ શું છે તો કે એક્યુટ ફ્લક્ચ્યુએટિંગ અને રિવર્સિબલ કન્ડિશન છે. બરાબર? બીજું છે મોસ્ટ કોમન સાયકેટ્રિક ઇમરજન્સી છે એલ્ડરલી હોસ્પિટલાઇઝ્ડ પેશન્ટની અંદર.
તમને એપ્લાઇડ ક્વેશ્ચનની અંદર જ્યારે આવો સિનારીઓ આપવામાં આવે કે ભાઈ હોસ્પિટલાઇઝડ પેશન્ટ છે, ફલાણી સર્જરી થયેલી છે અને એના આવા સિમ્ટમ જોવા મળે છે, તો તમારા મનમાં ડિરેક્ટલી ડેલિરિયમ જે છે સ્ટ્રાઇક થવું જોઈએ. બરાબર. નેક્સ્ટ છે હાઇપોએક્ટિવ ડેલિરિયમ ઇઝ ઓફન અંડર ડાયગ્નોસ. મેં તમને વસ્તુ જ્યારે આપણે લેક્ચર કન્ટિન્યુ કરતા હતા ત્યારે જ મેં તમને સમજાવેલી છે કે સૌથી વધારે અંડર ડાયગ્નોસ કે જે ઇઝીલી ડાયગ્નોસ થતો નથી એવું ટાઈપનું ડેલિરિયમ કયું કહેવાય? તો કે હાઇપોએક્ટિવ ડેલિરિયમ. કોમનલી કોઝ બાય ઇન્ફેક્શન, ડ્રગ, મેટાબોલિક ડિરેન્જમેન્ટ્સ. બરાબર. એના મોસ્ટ કોમન કોઝિસ છે જેના લીધે ડેલિરિયમ જોવા મળે છે. ડેલિરિયમ ઇન્વોલ્વ્સ કોલિનર્જિક ડેફિશિયન્સી એન્ડ ડોપામિનર્જિક એક્સેસ. બરાબર. હવે જે બી ડેલિરિયમનું પેશન્ટ જે છે એની અંદર ન્યુરોટ્રાન્સમીટર ઇમ્બેલેન્સની અંદર શું જોવા મળશે? તો કે એસિટાઇલકોલાઇન જે છે એ લો અમાઉન્ટમાં અને ડોપામિન જે છે એ એક્સેસ અમાઉન્ટમાં જોવા મળશે. બરાબર. આ વસ્તુ બી તમને MCQની અંદર જરૂરપણે પૂછાઈ શકે કે ડેલિરિયમ કન્ડિશનની અંદર ન્યુરોટ્રાન્સમીટર ઇમ્બેલેન્સ કઈ ટાઈપનું જોવા મળે, કયું ન્યુરોટ્રાન્સમીટર ઇમ્બેલેન્સ છે જો જોવા મળે. તો બીજા કોઈની વાત નથી કરતા પણ બે ન્યુરોટ્રાન્સમીટર, પેલું એસિટાઇલકોલાઇન અને બીજું ડોપામિન. તો એસિટાઇલકોલાઇન શું થઈ જશે? તો કે એસિટાઇલકોલાઇન થઈ જશે ઓછું અને ડોપામિન થઈ જશે વધારે. આ ન્યુરોટ્રાન્સમીટર ઇમ્બેલેન્સ થાય ત્યારે તમને ડેલિરિયમ જોવા મળી શકે. બરાબર. સિમ્ટમ્સ ઓફ ડેલિરિયમ ટિપિકલી ફ્લક્ચ્યુએટ એન્ડ વર્સન એટ નાઇટ. સનડાઉન સિન્ડ્રોમ જે છે ડેલિરિયમમાં બી જોવા મળે, એટલે એના જે સિમ્ટમ્સ હશે કેવા હશે? નાઇટ ટાઈમમાં વધારે વર્સ થતા જોવા મળશે અને એનો કોર્સ અથવા તો એનું ટાઈપ કેવું છે? ફ્લક્ચ્યુએટિંગ. સમટાઈમ્સ એના જે બી સિમ્ટમ્સ છે વિઝિબલ થશે, સમટાઈમ્સ જે છે નહીં થાય. કન્ફ્યુઝન અસેસમેન્ટ મેથડ CAM ઇઝ ધી બેસ્ટ સ્ક્રીનિંગ ટૂલ ફોર ડેલિરિયમ. ડેલિરિયમના સ્ક્રીનિંગ માટે CAM આ જે મેથડ છે જેની અંદર આપણે 4 ફીચર જોયેલા હતા. કોઈ પણ એક સેટ પ્રેઝન્ટ હોય તો પેશન્ટને ડેલિરિયમ ડાયગ્નોઝડ છે આવું ખબર પડે છે. એ વાળી જે CAM કન્ફ્યુઝન અસેસમેન્ટ મેથડ જે છે એ ડેલિરિયમની હાઈલી રિકમેન્ડેશન વાળી જે મેથડ છે જે ડેલિરિયમ ડાયગ્નોઝ કરવા માટે યુઝ થાય છે. ટ્રીટિંગ ધ અંડરલાઇન કોઝ ઇઝ ધ મેઇન સ્ટેજ ઓફ ડેલિરિયમ મેનેજમેન્ટ. ડેલિરિયમના મેનેજમેન્ટ માટે એનો જે અંડરલાઇન કોઝ છે એને ટ્રીટ કરવો, દેટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. હેલોપેરિડોલ ઇઝ ધ ડ્રગ ઓફ ચોઇસ ફોર કંટ્રોલિંગ એજિટેશન ઇન ડેલિરિયમ. આ વસ્તુ મેં તમને હમણાં જ ડિસ્કસ કરેલી કે હેલોપેરિડોલ જે છે કેવી છે? ગોલ્ડ સ્ટાન્ડર્ડ ડ્રગ છે. શેને ટ્રીટ કરવા માટે? ડ્રગ ઓફ ચોઇસ છે. આ ડેલિરિયમના સિમ્ટમ્સને, એજિટેશન, રેસ્ટલેસનેસ જેવા સિમ્ટમ્સ, હેલ્યુસિનેશન્સ, ડિલ્યુશન્સને કંટ્રોલ કરવા માટે અને ટ્રીટ કરવા માટે. બેન્ઝોડાઇઝેપાઇન્સ આર ઇન્ડિકેટેડ ઓનલી ઇન આલ્કોહોલ વિથડ્રોઅલ ડેલિરિયમ. આલ્કોહોલ વિથડ્રોઅલના એઝ અ સિમ્ટમ જ્યારે ડેલિરિયમ શો થતું હોય ત્યારે જ તમારે બેન્ઝોડાઇઝેપાઇન જે છે પેશન્ટને આપવાની રહેશે. એન્વાયરમેન્ટલ મોડિફિકેશન્સ આર ક્રિટિકલ ટુ ઇમ્પ્રૂવ ઓરિએન્ટેશન એન્ડ પ્રિવેન્ટ વર્સનિંગ. પેશન્ટના એન્વાયરમેન્ટની અંદર જરૂરી મોડિફિકેશન્સ કરવા જરૂરી છે. શાના માટે? તો કે પેશન્ટનું જે ઓરિએન્ટેશન જે છે એને ઇમ્પ્રૂવ કરવા માટે અને જેના સિમ્ટમ્સ જે છે એને વર્સ થતાં પ્રિવેન્ટ કરવા માટે. ચલો નેક્સ્ટ કમ ટુ ધી MCQ સેશન્સ. બરાબર. એની પહેલાં આપણે ક્વિકલી એક વખત આખો કન્ડિશન જે છે એ રિવાઇઝ કરી લઈએ. બહુ જ ઇઝી કન્ડિશન છે, બહુ જ નાનો છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. મેઇનલી ડિમેન્શિયા અને ડેલિરિયમની અંદર એક કે બે જ ડિફરન્સ જે છે જોવા મળે છે. ધેટ ઇઝ ડિમેન્શિયા જે છે એ પ્રોગ્રેસિવ અને ઇરરિવર્સિબલ છે, જ્યારે ડેલિરિયમ છે જે કેવું છે? તો કે એક્યુટ અને રિવર્સિબલ. બરાબર. અને શું કોઝ કરે છે? તો કે સડનલી સિવિયર ડિસ્ટર્બન્સ ઇન મેન્ટલ એબિલિટીઝ. માણસની જે બી મેન્ટલ એબિલિટી છે આની અંદર સડનલી અને સિવિયરલી એ ડિસ્ટર્બન્સીસ કોઝ કરે છે. બરાબર. શું છે? તો કે એક ન્યુરોસાઇકેટ્રિક ડિસઓર્ડર છે જેની અંદર સડન વેક્સિંગ એન્ડ વેનિંગ ઇન વેરિયસ મેન્ટલ એબિલિટીઝ સચ એઝ મેમરી, થિંકિંગ, લેંગ્વેજ, બિહેવિયર, મૂડ અને પર્સનાલિટી. આવી એબિલિટીઝની અંદર સડન વેક્સિંગ અને વેનિંગ મતલબ કે સડન ચેન્જ જે છે એ જોવા મળે છે. કોઝિસ શું છે? તો કે જેવું ઇનિશિયલ એના ઉપરથી એક કોઝ. ડી મતલબ કે ડ્રગ્સ, આઈ મતલબ કે મતલબ કે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ, એલ મતલબ કે લેક ઓફ ડ્રગ્સ, ઇન્ફેક્શન, રિડ્યુસ સેન્સરી ઇનપુટ, ઇન્ટ્રાક્રેનિયલ ડેમેજ, યુરિનરી રિટેન્શન અને મેટાબોલિક ડિસઓર્ડર અથવા તો મેટાબોલિક ડેમેજ. એના લીધે જે છે ડેલિરિયમ જોવા
મળે છે. મેઇન કેટલા ટાઈપ હોય તો કે 3, હાઇપર એક્ટિવ, હાઇપો એક્ટિવ અને મિક્સ. હાઇપર એક્ટિવ મતલબ કે પેશન્ટ વધારે પડતું એજિટેશન, રેસ્ટલેસનેસ શો કરે છે. હાઇપો એક્ટિવ મતલબ કે એની અંદર સ્લગિશનેસ, ડિઝીનેસ જે છે એ જોવા મળે છે. અને મિક્સ મતલબ કે બંનેના સિમ્ટમ એ પેશન્ટની અંદર કમ્બાઈન જોવા મળે છે. નેક્સ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપ છે પોસ્ટ ઓપરેટિવ ડેલિરિયમ. આના ઉપરથી સૌથી વધારે કોમ્પિટિટિવ ક્વેશ્ચન્સ જે છે પૂછાય છે. શું છે પોસ્ટ ઓપરેટિવ ડેલિરિયમ? તો કે મોસ્ટલી એલ્ડર એજના પીપલની અંદર, સિનિયર સિટીઝન્સની અંદર આ વસ્તુ જોવા મળે છે. ક્યારે? તો કે જ્યારે એને કોઈ બી સર્જરી રિસન્ટલી કરાવેલી હોય, વિધિન 1 to 3 days એની મેન્ટલ એબિલિટીઝની અંદર ચેન્જ થતો જોવા મળે. ધેટ મીન્સ હી ઓર શી હેઝ ડેવલપ્ડ ડેલિરિયમ. સબ સિન્ડ્રોમલ મતલબ કે સિમ્ટમ્સ માઇલ્ડ લેવલના જોવા મળે પણ પૂરેપૂરા ક્લિનિકલી સિગ્નિફિકન્ટ બી હોતા નથી. નેક્સ્ટ છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ ABCDEF. એ મતલબ કે અલ્ટર્ડ લેવલ ઓફ કોન્શિયસનેસ. બી મતલબ કે એના બિહેવિયરની અંદર ચેન્જ. સી મતલબ કે એની કોગ્નિટિવ એબિલિટીઝની અંદર ઇમ્પેરમેન્ટ. ડી મતલબ કે એના અટેન્શનની અંદર ઇમ્પેરમેન્ટ. ઈ મતલબ કે ઇમોશનલી લાયેબલ, વલ્નરેબલ જે છે જોવા મળશે. અને એફ મતલબ કે ફ્લક્ચ્યુએટિંગ કોર્સ. એના જે સિમ્ટમ્સ જે છે એનો કોર્સ કેવો હશે? ફ્લક્ચ્યુએટિંગ હશે. બરાબર. ડાયગ્નોસિસની અંદર સૌથી પહેલું DSM-5ના ક્રાઇટેરિયાની અંદર ફિટ થતું હોય તો ધ પર્સન હેઝ ડાયગ્નોસ્ડ વિથ ડેલિરિયમ. બીજું છે કન્ફ્યુઝન અસેસમેન્ટ મેથડ CAM. 4 ફીચર આવેલા હોય, એ 4 ફીચરને તમારે અસેસમેન્ટ કરવાનું છે. અને ડાયગ્નોસિસનો રૂલ શું છે? પહેલું, બીજું અથવા તો ત્રીજું, ચોથું ફીચર એક જોડે પેશન્ટની અંદર પ્રેઝન્ટ હોય તો મતલબ કે પેશન્ટને જે છે ડેલિરિયમ જોવા મળે છે. નેક્સ્ટ એના ઇન્વેસ્ટિગેશન્સ બીજા કયા? તો કે અંડરલાઇંગ કોઝને આપણે ફાઇન્ડ આઉટ કરવા માટે જેવા કોઝિસ એ પ્રમાણેના આપણે ડાયગ્નોસિસ જે છે કરવાના રહેશે. CBC કરવાનું છે, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ, બ્લડ શુગર, LFT, RFT, યુરિન એનાલિસિસ, ચેસ્ટ એક્સરે, CT, MRI કરવાનું છે, જેનાથી તમને અંડરલાઇંગ કોઝ જેના લીધે ડેલિરિયમ થયેલું છે એ જોવા મળી શકે. બરાબર. નેક્સ્ટ છે ડેલિરિયમ રેટિંગ સ્કેલ. આની અંદર શું છે તો કે 13 કેરેક્ટરિસ્ટિકની એક સ્કેલ છે. એ 13 કેરેક્ટરિસ્ટિકનું તમે જેમ ગ્લાસ્કો-ગોમા સ્કેલની અંદર રેટિંગ આપો છો એવી રીતે અહીંયા એનું રેટિંગ આપવાનું છે. મેક્સિમમ સ્કોર છે 39. જેટલો હાયર સ્કોર જોવા મળશે એટલું સિવિયર ડેલિરિયમ જે છે પેશન્ટને જોવા મળશે. નેક્સ્ટ છે મેડિકલ મેનેજમેન્ટ ઓફ ડેલિરિયમ. મેડિકલ મેનેજમેન્ટનો મેઇન ગોલ શું છે તો કે જે અંડરલાઇન કોઝ છે એને ફાઇન્ડ આઉટ કરો, એને ટ્રીટ કરો અને જોડે જે સાયકોલોજીકલ સિમ્ટમ્સ જોવા મળે છે આ બંનેની ટ્રીટમેન્ટ કરી પેશન્ટને એની ઓપ્ટિમલ કન્ડિશનની અંદર ફરીથી લઈ આવવું. દેટ ઇઝ મેઇન ગોલ. નોન ફાર્મેકોલોજીકલની અંદર પેશન્ટની જે બી મેન્ટલ એબિલિટીઝની અંદર પ્રોબ્લેમ આવે છે, જેમ કે ડિસઓરિયન્ટેશન જોવા મળે છે, તો પેશન્ટને ફરીથી રીઓરિયન્ટ કરાવડાવો, ફેમિલીને ઇન્વોલ્વ કરો, સેન્સરી ઇનપુટ જે છે એને ઓપ્ટિમાઇઝ કરો, એનું હાઇડ્રેશન, ન્યુટ્રિશનને ધ્યાન રાખો અને એની સ્લીપ હાઇજીન જે છે એ મેન્ટેન કરો. ફાર્મેકોલોજીકલની અંદર હેલોપેરિડોલ જે છે એ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ડ્રગ છે એજિટેશન, રેસ્ટલેસનેસ, હેલ્યુસિનેશન્સ અને ડિલ્યુઝન્સને ટ્રીટ કરવા માટે. બેન્ઝોડાયઝાપાઇન્સમાં સ્પેસિફિકલી ડાયઝાપામ ક્યારે આપવામાં આવે? જ્યારે ડેલિરિયમ એઝ અ વિડ્રોઅલ સિમ્ટમ ઓફ આલ્કોહોલિઝમ જોવા મળેલું હોય ત્યારે બેન્ઝોડાયઝાપાઇન્સ આપવામાં આવે. અધર સપોર્ટિવ મેડિકેશન્સની અંદર તમે મિલેટોનિન આપી શકો, કારણ કે પેશન્ટની જે સ્લીપ વેક સાયકલ, સર્કાડિયન રિધમ જે છે એની અંદર ચેન્જ આવેલો છે, તો એને મેન્ટેન કરવા માટે આપણે મિલેટોનિન નામનું જે બી સપ્લિમેન્ટ જે છે એ આપી શકીએ. નેક્સ્ટ છે ટ્રીટમેન્ટ ઓફ અંડરલાઇંગ કોઝ. જેવો અંડરલાઇંગ કોઝ છે એવી જ એની ટ્રીટમેન્ટ કરવાની રહેશે. બરાબર. નાઉ નેક્સ્ટ કમ ટુ ધી MCQs. બરાબર. So the first MCQ is the hallmark feature of delirium is. હોલમાર્ક ફીચર મતલબ કે સૌથી મોટો ચેન્જ બીજી કન્ડિશન મતલબ કે ડિમેન્શિયા અને ડેલિરિયમની અંદર શું જોવા મળે છે તો કે હેલ્યુસિનેશન્સ. તો ના, એ કોઈ હોલમાર્ક ફીચર તરીકે આપણે એને લઈ શકીએ નહીં. બીજું છે ડિસઓરિયન્ટેશન. ના, એ બી બંનેની અંદર જોવા મળે છે. ત્રીજું છે ફ્લક્ચ્યુએટિંગ લેવલ ઓફ કોન્શિયસનેસ. સૌથી વધારે ભાર આપણે આ વર્ડ ઉપર આપવાનો છે, દેટ ઇઝ ફ્લક્ચ્યુએટિંગ લેવલ ઓફ કોન્શિયસનેસ. આ ઓપ્શન આવે એટલે તમારે આંખો વીંચીને કોન્શિયસનેસનો જ્યારે ડિફરન્સ પડે એને કહેવાય મેઇન ડિફરન્સ બિટવીન ડેલિરિયમ અને ડિમેન્શિયા. બરાબર.
ડેલિરિયમ ઇઝ યુઝ્યુઅલી કોઝડ બાય, શેના લીધે ડેલિરિયમ જોવા મળે છે? તો કે બ્રેઇનની એટ્રોફી નહીં, ન્યુરોટ્રાન્સમીટર ઇમ્બેલેન્સ ડ્યુ ટુ મેડિકલ કન્ડિશન્સ ઓર ડ્રગ્સ. ન્યુરોટ્રાન્સમીટર ઇમ્બેલેન્સના લીધે જોવા મળે છે. યસ, ડ્યુ ટુ એની મેડિકલ કન્ડિશન. હા, કોઈ મેડિકલ કન્ડિશન એના માટે અથવા તો કોઈ બી ડ્રગ એના માટે રિસ્પોન્સિબલ છે ત્યારે ડેલિરિયમ જોવા મળે છે. કયા બે ન્યુરોટ્રાન્સમીટર? તો કે એસિટાઇલકોલાઇન અને ડોપામિન. એસિટાઇલકોલાઇન કેવું થઈ જશે? ઓછું થઈ જશે, અને ડોપામિન કેવું થઈ જશે? વધી જશે. બરાબર? તો રાઇટ આન્સર ઇઝ બી, ન્યુરોટ્રાન્સમીટર ઇમ્બેલેન્સ ડ્યુ ટુ મેડિકલ કન્ડિશન ઓર ડ્રગ. બરાબર? નેક્સ્ટ છે વિચ ન્યુરોટ્રાન્સમીટર ઇમ્બેલેન્સ ઇઝ મોસ્ટ એસોસિએટેડ વિથ ડેલિરિયમ. જે વસ્તુ હું વારે વારે રિપીટ કરું છું એને તમે બાય હાર્ટ કરી લો, કારણ કે એ વસ્તુ MCQsની અંદર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય જ છે. હવે તમને ઓપ્શન આવેલા છે ઘણા બધા ન્યુરોટ્રાન્સમીટરના ફ્લક્ચ્યુએશનની અંદર. તો આપણે જસ્ટ 2 મિનિટ પહેલાં જ વાત કરેલી છે. શું થાય છે? તો કે ડોપામિનનું લેવલ વધી જાય છે અને એસિટાઇલકોલાઇનનું ઘટી જાય છે. બીજી કોઈ વસ્તુ જોવાની જરૂર જ નથી. ડોપામિનનું લેવલ વધી જશે અને એસિટાઇલકોલાઇનનું લેવલ ઘટી જશે ત્યારે તમને ડેલિરિયમ જોવા મળી શકે. નેક્સ્ટ છે 70-year-old post-surgery patient becomes restlessness at night, confused and talks to unseen people. The most probable diagnosis is. બરાબર? પહેલું છે 70-year-old post-operative patient. પહેલી કન્ડિશન becomes restlessness at night મતલબ કે સનડાઉનિંગ. બીજી કન્ડિશન confused and talk to unseen people, hallucinations. ત્રીજી કન્ડિશન પ્રોબેબલી ડાયગ્નોસિસ. હવે આનો ડાયગ્નોસિસ શું હોઈ શકે? તો હવે આ બધા જે સિમ્ટમ્સ છે તો ડેમેન્શિયા હારે શું થાય છે? કોરિલેટ થાય છે. પણ મેં તમને શું કીધું છે કે જ્યાં બી પોસ્ટ ઓપરેટિવ સર્જરી આવો વર્ડ આવે તો તમારે આખો વિચીને ડેલિરિયમ ટીક કરવાનું રહેશે. બરોબર? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ફીચર ઓફ ડેલિરિયમ. આમાંથી ડેલિરિયમનું ફીચર કયું નથી? બરાબર? પહેલું છે ડિસઓરિએન્ટેશન. તો ડિસઓરિએન્ટેશન થાય છે. ઇમ્પેર્ડ અટેન્શન, અટેન્શનની અંદર પ્રોબ્લેમ આવે છે. સડન ઓનસેટ. ઓકે, ડેલિરિયમનો ઓનસેટ બી કેવો છે? એક્યુટ અને સડન. તો પ્રોબ્લેમ ક્યાં છે? સ્ટેબલ કોન્શિયસનેસ. ડેલિરિયમની અંદર કોન્શિયસનેસ સ્ટેબલ છે નહીં, ફ્લક્ચ્યુએટિંગ જોવા મળે છે. અને ઇમ્પેર્ડ કોન્શિયસ અથવા તો અલ્ટર્ડ લેવલ ઓફ કોન્શિયસનેસ જે છે ડેલિરિયમની અંદર જોવા મળે. તો રાઇટ આન્સર ઇઝ ડી, સ્ટેબલ કોન્શિયસનેસ. બરાબર? નેક્સ્ટ છે કોમન વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સ ઇન ડેલિરિયમ. જોવાના કોમન વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સ કયા કયા જોવા મળે? તો કે પહેલું છે માઇક્રોપ્સિયા. નહીં, આવું કોઈ સિમ્ટમ ડેલિરિયમની અંદર જોવા મળતું નથી. બીજું છે વિઝ્યુઅલ હેલ્યુસિનેશન્સ. ત્રીજું છે કલર બ્લાઇન્ડનેસ. અને ચોથું છે ફોટોફોબિયા. તો ડેલિરિયમની અંદર હેલ્યુસિનેશન્સ જોવા મળે છે. યસ, તો હેલ્યુસિનેશન્સ વાળો જે ઓપ્શન છે, અને આપણે શું કીધું છે? વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સ. તો વિઝ્યુઅલ હેલ્યુસિનેશન્સ ઇઝ ધ રાઇટ આન્સર ફોર ધીસ ક્વેશ્ચન. Which clinical condition commonly predispose to delirium in elderly? ઓલ્ડર એજના લોકોમાં એવી કઈ કન્ડિશન છે કે જે ડેલિરિયમ થવા પાછળ પ્રીડિસ્પોઝિશન્સ બતાવે છે? તો પહેલું છે પાર્કિન્સન્સ, ન્યુમોનિયા, કેટરેક્ટ અને ડિફનેસ. તો ન્યુમોનિયા, કેટરેક્ટ અને ડિફનેસ, ન્યુમોનિયા, કેટરેક્ટ, ડિફનેસ અને પાર્કિન્સન્સ. બરાબર? આ 4 ઓપ્શન આપેલા હોય તો તમારે જોવાનું છે કે ઓલ્ડર એજની અંદર વધારે પડતું કયું કન્ડિશન જે છે વધારે જોવા મળે. તો અલ્ઝાઇમર્સ અને પાર્કિન્સન, આ બે કન્ડિશન જે છે એ ઓલ્ડર એજ પીપલની અંદર સૌથી વધારે જોવા મળે છે. તો આ ન્યુમોનિયા જે છે એ તો હરેક એજના લોકોને જોવા મળી શકે. કેટરેક્ટ જે છે એ ઓલ્ડર એજના લોકોને જોવા મળી શકે. પણ અહીંયા આપણો મોસ્ટ સ્ટ્રોંગ ઓપ્શન શું છે? પાર્કિન્સન્સ. અને ડિફનેસ જે છે એટલું બધું રિસ્પોન્સિબલ નથી. તો જ્યારે પાર્કિન્સન્સ આપેલું હોય તો મતલબ કે એ જે છે ઇવેન્ચ્યુઅલી સાયકોટિક અથવા તો મેન્ટલ એબિલિટીઝને ડેમેજ કરવા માટે રિસ્પોન્સિબલ હોઈ શકે છે. તો નર્સિંગ પ્રાયોરિટી ઇન ડેલિરિયમ. ડેલિરિયમના પેશન્ટમાં તમારી નર્સિંગ પ્રાયોરિટી શું હોઈ શકે? પહેલું છે ઇમ્પ્રૂવ મેમરી, પ્રોવાઇડ રિઓરિએન્ટેશન અને સેફટી, ટીચ રિયાલિટી ટેસ્ટિંગ, એન્કરેજ ઇન્ડિપેન્ડન્સ. તો આ બધી વસ્તુની કોઈ આપણે જરૂર નથી. આપણો મેઇન ગોલ શું છે? તો કે પેશન્ટને રીઓરિએન્ટેશન કરાવવું. પેશન્ટ ડીઓરિયન્ટ થયેલું છે એનું ઓરિએન્ટેશન આપણે એને રિગેઇન કરાવડાવવાનું છે. તો રાઇટ આન્સર ઇઝ પ્રોવાઇડ રીઓરિએન્ટેશન અને સેફટી. નેક્સ્ટ છે અ પેશન્ટ વિથ ડેલિરિયમ બિલીવ્સ નર્સિસ આર ટ્રાઇંગ ટુ હાર્મ હિમ. તો નર્સ શુડ, હવે ડેલિરિયમનું પેશન્ટ છે એને એવા હેલ્યુસિનેશન થાય છે કે આ
નર્સ જે છે મને હાર્મ કરવાની છે. તો એવા ટાઈમે આપણે એઝ એ નર્સ શું સાયકોલોજીકલ આપણો શું રિસ્પોન્સ હોવો જોઈએ? આર્ગ્યુ એન્ડ કરેક્ટ હિમ? ના, આપણે એની જોડે એઝ અ થેરાપ્યુટિક નર્સ પેશન્ટ રિલેશનશિપના અકોર્ડિંગ આપણે એની જોડે આર્ગ્યુ અને એને કરેક્ટ કરવાની ટ્રાય કરવાની નથી. એના સ્ટેટમેન્ટને ઇગ્નોર પણ કરવાનું નથી. અકનોલેજ ફિલિંગ્સ એન્ડ પ્રોવાઈડ રીએશ્યોરન્સ. આપણે એની ફિલિંગને અકનોલેજ કરી અને રીએશ્યોરન્સ આપવાનું છે કે તમને મારાથી કોઈ પ્રોબ્લેમ નથી, આઈ એમ હિયર ફોર યોર ગુડનેસ. બરાબર? અને રિસ્ટ્રેન કરવાનું બી નથી. વિચ ડ્રગ કોમનલી ઇન્ડ્યુસીસ ડેલિરિયમ ઇન એલ્ડરલી? એલ્ડરલી પીપલની અંદર કઈ ડ્રગ જે છે સૌથી વધારે જે છે ડેલિરિયમ ઇન્ડ્યુસ કરવા માટે રિસ્પોન્સિબલ છે? તો પહેલી છે બેન્ઝોડાઇઝાપાઇન્સ. તો ના, બેન્ઝોડાઇઝાપાઇન્સ તો આપણે એઝ અ ટ્રીટમેન્ટ આપવાની છે જ્યારે ડેલિરિયમ આલ્કોહોલ વિડ્રોવલના સિમ્ટમ તરીકે અપિયર થતું હોય. બીજું છે એન્ટીકોલિનર્જિક. તો યસ, એન્ટીકોલિનર્જિક્સ આર રિસ્પોન્સિબલ ફોર બ્રેકડાઉન ઓફ એસિટાઇલ કોલાઇન. અને એસિટાઇલ કોલાઇન જ્યારે બ્રેઇનની અંદર ઓછું થઈ જાય ત્યારે ડેલિરિયમ જોવા મળે. તો રાઇટ આન્સર ઇઝ એન્ટીકોલિનર્જિક મેડિકેશન્સ જે છે એ એલ્ડરલી લોકોની અંદર ડેલિરિયમ થવા પાછળ રિસ્પોન્સિબલ ડ્રગ છે. બરાબર? વિચ લેબ ફાઇન્ડિંગ મે પ્રેસિપિટેટ ડેલિરિયમ? કઈ લેબ ફાઇન્ડિંગથી તમે એવો અંદાજો લગાવી શકો કે પેશન્ટ જે છે એને ડેલિરિયમ હશે? પહેલું છે લો સોડિયમ, હાઈ કેલ્શિયમ, બોથ એ એન્ડ બી કે નન. બરાબર? હવે આ ટાઈમે તમે વિચારવા બેસો કે સોડિયમ લેવલનું સીબીસી કરતા આવશું ને સોડિયમ લેવલ જોવા મળતું હશે, આટલું બધું વિચારવાનું નથી. ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ. આપણે શું એક શબ્દ એક કોઝ ફાઇન્ડ આઉટ કરેલો હતો કે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ, ચાહે વધી ગયું હોય કે લો હોય કે હાઈ હોય, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થયું મતલબ કે ડેલિરિયમ થવા પાછળ જવાબદાર છે. તો અવર આન્સર વિલ બી બોથ એ એન્ડ બી. બરાબર? Which of the following differentiates delirium from dementia? ડેલિરિયમ અને ડિમેન્શિયાને ડિફરન્શિએટ કરતો સૌથી મેઇન ફીચર કયો છે? તો કે ફ્લક્ચ્યુએટિંગ કોન્શિયસનેસ. આંખો બંધ કરીને જે કોન્શિયસનેસ વાળો ઓપ્શન હોય એને ટીક કરી દેવાનો. બરાબર? કારણ કે ડિમેન્શિયાની અંદર કોન્શિયસનેસ એઝ ઇટ ઇઝ હોય છે, ડેલિરિયમની અંદર કોન્શિયસનેસ જે છે એની અંદર ચેન્જ આવે છે. બરાબર? ધ ડ્રગ ઓફ ચોઇસ ઇન સિવિયર એજિટેશન ટુ ડેલિરિયમ. ડ્રગ ઓફ ચોઇસ હોલમાર્ક ડ્રગ અથવા તો ગોલ્ડન સ્ટાન્ડર્ડ ડ્રગ અથવા તો મેઇન ડ્રગ ઓફ ચોઇસ જે બી કહીએ બધું શું છે? હેલોપેરીડોલ. બરાબર? એ જે છે મેઇન ડ્રગ છે કે જે ડેલિરિયમમાં સિવિયર એજિટેશનને કંટ્રોલ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. A post-operative elderly patient is disoriented and restlessness at night but oriented in morning. હવે જે પેશન્ટ છે પોસ્ટ ઓપરેટિવ પેશન્ટ, નાઇટ ટાઈમ એના સિમ્ટમ વર્સ જોવા મળે, સવારે નોર્મલ હોય, તો એ શું ઇન્ડિકેટ કરે છે? કોઈ સ્લીપ ડિસઓર્ડર ઇન્ડિકેટ કરે છે? નહીં. ડેલિરિયમ ઇન્ડિકેટ કરે છે, મેનિયા ઇન્ડિકેટ કરે છે કે ડિપ્રેશન ઇન્ડિકેટ કરે છે? તો આની અંદર કોઈ એવા સિમ્ટમ આપણે જોવા મળતા નથી. સનડાઉન સિન્ડ્રોમ મતલબ કે નાઇટ ટાઈમે સિમ્ટમ્સ વર્સ થવા એ ડેલિરિયમની કેરેક્ટરિસ્ટિક છે. તો રાઇટ આન્સર વિલ બી ડેલિરિયમ. નેક્સ્ટ છે ડેલિરિયમ ટ્રેમેન્સ ઇઝ કોઝડ બાય. ડેલિરિયમ ટ્રેમેન્સ જે છે એ શેના લીધે જોવા મળે? આલ્કોહોલ ઓવરડોઝ? નહીં. પહેલો શબ્દ આલ્કોહોલ વાંચીને તરત ટીક કરી દેવાનું નથી. ડેલિરિયમ ટ્રેમેન્સ જે છે આલ્કોહોલ વિડ્રોવલના સિમ્ટમ તરીકે જોવા મળે છે. તો સડન વિડ્રોવલ ઓફ આલ્કોહોલ જે હોય ત્યાં આપણે ટીક કરવાનું છે. બરાબર? નેક્સ્ટ ઇઝ nursing care for a delirium patient should include: keep the environment dark and quiet? No. Provide clock and calendars for reorientation? Yes. Use chemical restraints early and increase sensory stimulation? આ બધી કોઈ વસ્તુ આપણે જોવાની નથી. પેશન્ટ ડિસઓરિએન્ટેડ થઈ ગયેલું છે તો આપણો રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી છે કે એને ક્લોક અને કેલેન્ડર્સના થ્રુ રીઓરિએન્ટેશન કરાવડાવવામાં આવે. The most useful tool beside delirium screening, bedside delirium screening is, તો આપણે મોસ્ટ યુઝફુલ ટૂલની અંદર શું જોયું? તો કે કન્ફ્યુઝન અસેસમેન્ટ મેથડ જે છે એ મોસ્ટલી અને સૌથી વધારે યુઝ થતી મેથડ જે છે શાના માટે? તો કે ડેલિરિયમ બેડસાઇડ ડેલિરિયમને ડાયગ્નોઝ કરવા માટે. બરાબર? Which vitamin deficiency can contribute to delirium in alcoholics? Now this is a new thing for you, but તમારા નોલેજ માટે એ વસ્તુ જાણી લો કે જે આલ્કોહોલિક પેશન્ટ હોય એની અંદર ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીમાં થાયામિન ડેફિશિયન્સી, વિટામિન B12ની ડેફિશિયન્સી જે છે એ જોવા મળે. તો અહીંયા આપણો આન્સર થશે વિટામિન ડેફિશિયન્સી ઓફ થાયામિન અથવા તો વિટામિન B12.
that will contribute to produce delirium. Delirium is a classified under which ICD-10 code category? ICD-10-11 ના અકોર્ડિંગ ડેલિરિયમને આપણે કયા ક્રાઇટેરિયાની અંદર ફિટ કરીએ છીએ? પહેલું છે ઓર્ગેનિક, બીજું છે સ્ક્રિઝોફેનિયા, ત્રીજું છે મૂડ ડિસઓર્ડર અને એન્ઝાઇટી ડિસઓર્ડર. પણ આપણે શું ભણીએ છીએ? ઓર્ગેનિક બ્રેઇન ડિસઓર્ડર્સ ભણીએ છીએ. કેવા ડિસઓર્ડર? તો કે એવા મેન્ટલ ડિસઓર્ડર કે જેને થવા પાછળ ફિઝિકલ કોઝ રિસ્પોન્સિબલ હોય. તો આપણો આન્સર શું આવશે? તો કે ઓર્ગેનિક મેન્ટલ ડિસઓર્ડરની કેટેગરીમાં આપણે ડેલિરિયમને જે છે ઇન્ક્લુડ કરીએ છીએ. રિકવરી ફ્રોમ ડેલિરિયમ ઇઝ ટિપિકલી અકર્સ. હવે એક્યુટ અને રિવર્સિબલ છે, મતલબ કે પેશન્ટ એની ઓપ્ટિમલ કન્ડિશનની અંદર આવી જશે, પણ કેટલા ટાઈમની અંદર? ફ્યુ અવર્સ ના, થોડાક કલાકોની અંદર એ ચેન્જ તરત આવે નહીં. વિધિન 1 to 2 weeks આફ્ટર ટ્રીટિંગ કોઝ, ટેક સેવરલ મંથ એન્ડ રેરલી કમ્પ્લીટ. ના, રિવર્સિબલ છે એટલે પેશન્ટ એની કન્ડિશનમાં આવી જશે. હવે એના માટે મહિનાઓ લાગશે નહીં. તો સાચો આન્સર શું છે? તો કે 1-2 વીકની અંદર જે અંડરલાઇન કોઝ છે એને આપણે ટ્રીટ કરી દઈએ એટલે પેશન્ટ જે છે એ ફરીથી એના નોર્મલ ઓપ્ટિમલ સ્ટેટની અંદર આવી જશે. થેન્ક યુ સો મચ. આટલા MCQsની અંદર આઈ હોપ કે તમને બધાને ડેલિરિયમ કન્ડિશન જે છે એ પ્રોપરલી સમજાઈ ગઈ હશે, એના કોઝિસ, એના ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અને એના મેડિકલ મેનેજમેન્ટ, સર્જિકલ મેનેજમેન્ટ અને ફાર્મેકોલોજીકલ, નોન ફાર્મેકોલોજીકલ અને સાયકોલોજીકલ મેનેજમેન્ટ જે છે એ આપણે જોયેલું છે. Thank you so much for joining us in My Nursing Academy. You can join us further for interesting facts, interesting disorders of psychiatry, more and more in upcoming videos. Thank you.